હેલો સ્ટુડન્ટ્સ, હું છું પ્રથા નાણાવટી. સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી તરફથી આપણે ભણી રહ્યા છીએ ગણિત ધોરણ 8, ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ પાર્ટ 2. સ્વદેશ 6.1 નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે? પહેલું 81. 81માં એકમનો અંક શું છે વિદ્યાર્થીઓ? 1. આપણે કોષ્ટક યાદ રાખ્યું છે, એના પરથી આપણે વિચારી શકીએ કે જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને આવી સંખ્યાનો વર્ગ કરીએ તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું થાય? 1 જ થાય. ક્લિયર? આગળ બીજામાં એકમનો અંક શું છે વિદ્યાર્થીઓ? 2 છે. જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય, આવી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 4 થાય. યાદ છે ને? અને જો ના હોય તો શું કરવાનું? 2 છે એકમનો અંક, 2નો વર્ગ શું થાય? 4. જે સંખ્યા આવે વર્ગની, જે સંખ્યા આવે એનો ફક્ત એકમનો અંક લેવાનો. ધારો કે આગળ ત્રીજું, અહીં ત્રીજામાં 799 એકમનો અંક શું છે? 9. હવે તમને યાદ નથી કે 9માં શું આવે? મને યાદ છે. શું આવે? 1 આવે. પણ તમને યાદ નથી કે 9માં શું આવે. તો 9નો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ? 81. 81માં એકમનો અંક શું છે? 1. ક્લિયર? આગળ 3853 ચોથામાં એકમનો અંક છે 3. જ્યારે 3 હોય, 3નો વર્ગ શું થાય વિદ્યાર્થીઓ? 9. માટે 9. આગળ પાંચમું 4 છે એકમનો અંક. 4 હોય ત્યારે શું આવે? 6. જો યાદ ના રહેતું હોય તો 4નો વર્ગ 16 થાય. 16માં એકમનો અંક 6. માટે જવાબ 6. અહીં આગળ 7. 26387 એમાં એકમનો અંક છે 7. 7નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? 9. ક્લિયર? 49. 49નો એકમનો અંક 9. આવી રીતે યાદ રાખી શકો. બને ત્યાં સુધી કોષ્ટક યાદ રાખો. ક્લિયર? આગળ સાતમું 52698 એમાં એકમનો અંક 8 છે. 8નો વર્ગ કરતાં શું મળે આપણને? 64. 64નો એકમનો અંક 4. આ તમને ખાલી ટ્રીક આપું છું યાદ કરવા માટે. જો તમને યાદ રહેતું હોય કોષ્ટક આખું તો એનાથી સારું કંઈ નહીં. બરાબર છે? આગળ આઠમું 99880 શું આવે છે? 0. 0 આવે ત્યારે શું આવે? 0 જ આવે. અને નવમું 12796 6. ફરી પાછું 6 જ આવે. વિદ્યાર્થીઓ 10મું એક તમારે તમારી જાતે કરવાનું છે. ક્લિયર? અને આ બધા નોટબુકમાં વાક્ય સાથે લખવાનું છે. મેં તમને વાક્ય કીધું એ રીતે કે આપેલ સંખ્યામાં એકમનો અંક, ધારો કે આપણે પહેલાં માટે લખીએ તો આપેલ સંખ્યામાં એકમનો અંક 1 છે, માટે આ સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યા પણ 1 જ હશે. મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 જ હશે. ક્લિયર? પ્રશ્ન 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી. કારણ જણાવો. ચલો, નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી એ કહી દીધું છે, પણ આપણે એને કારણ બતાવવાનું છે. તો પહેલું 1057. ચલો, આપણને ખબર છે કે જ્યારે એકમના અંકે કયા કયા અંકો હોય ત્યારે તે પૂર્ણવર્ગ નથી હોતી. તો એ છે 2, 3, 7 અને 8. આટલા 4 અંકો હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. માટે અહીંયા જુઓ, એકમના અંકમાં શું છે? પ્રથમ સંખ્યામાં 7. માટે આપણે શું લખશું કે એકમનો અંક 7 છે, માટે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. ક્લિયર? બીજું 23453 એકમના અંકે શું છે? 3. એકમનો અંક 3 છે, માટે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. ત્રીજું 7928 શું છે? એકમનો અંક 8 છે, માટે આ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા નથી. તમારે વાક્યમાં લખવાનું છે 2,22,222
એકમના અંકે શું આવ્યું? ફરી પાછું 2. આપેલ સંખ્યામાં એકમના અંકે 2 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી છે, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. 5મું શું છે છેલ્લે? 0. પણ કેટલા 0 છે? 3 0 છે. પૂર્ણ વર્ગ ક્યારે હોય? જ્યારે 0ની સંખ્યા બેકી સંખ્યામાં હોય. 2 4 6 8, બરાબર છે. આપણે જોયું કે 2 હોય તો 4 થઈ જાય, 3 હોય તો 6 થઈ જાય, 4 હોય તો 8 થઈ જાય, બરાબર. શૂન્યની સંખ્યા અહીંયા 3 છે. 64,000. 64 પૂર્ણ વર્ગ છે. આપણે જોવા જઈએ તો 64,000 એટલે 64 ગુણ્યા 100, સોરી 1000. અહીંયા 64 પૂર્ણ વર્ગ છે, પણ 1000 પૂર્ણ વર્ગ નથી. આપણે 1000ને કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકતા નથી. અને પ્લસ જો રૂલ પ્રમાણે જોઈએ તો શૂન્યની સંખ્યા બેકી સંખ્યા નથી. શું લખાય આમાં? શૂન્યની સંખ્યા બેકી સંખ્યા નથી. ક્લિયર? શું રીઝન આવે કે 3 0 છે એટલે તો કેટલા 0? કઈ સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય. માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ક્લિયર? 6. જુઓ શું છે ફરી પાછું? એકમના અંકે 2. અહીં એકમના અંકે 2 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પાછું શું આવ્યું? 2,22,000. ફરી પાછી શૂન્યની સંખ્યા શું છે? 3. બેકી સંખ્યા નથી. શૂન્યની સંખ્યા બેકી સંખ્યા નથી, માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને છેલ્લું ફરી પાછું શું આવ્યું વિદ્યાર્થીઓ? 5,05,050. શૂન્ય આવ્યું, ફક્ત એક શૂન્ય આવ્યું, માટે આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ? એક જ 0 છે ને, એટલે એ પણ બેકી કહેવાય નહીં, એકી સંખ્યા જ કહેવાય. ક્લિયર? માટે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પ્રશ્ન 3. નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હશે? ચલો, આપણે જોયું જ છે પ્રયત્ન કરોમાં, જેનો એકમનો અંક એકી હશે એને એ આખી સંખ્યાને વર્ગ કરીએ તો એનો એકમનો અંક એકી જ હશે, બરાબર. એટલે કે અહીંયા પહેલાં માટે જોઈએ તો એકમનો અંક શું છે? 1 છે, બરાબર. હવે આ એક એકમના અંકે છે, આવી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમના અંકે ફરી પાછી શું આવે? 1 જ આવે. માટે આ કેવી સંખ્યા મળશે? એકી સંખ્યા મળશે. ક્લિયર? એટલે તમારે વાક્યમાં શું લખવાનું કે 431નો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક શું હશે? 1 હશે. માટે તે એકી સંખ્યા હશે. ચલો આગળ શું છે આમાં? 6 વર્ગ કરીએ તો શું મળશે? એકમના અંકે ફરી પાછું 6, માટે શું લખાય? એકી નથી, બરાબર. એકી નથી એટલે બેકી છે, આપણે ખબર છે, પણ આપણને સવાલમાં શું પૂછ્યું છે? ફક્ત એકી સંખ્યા હશે એવું પૂછ્યું છે, માટે શું લખીએ આપણે? એકી નથી. હવે અહીંયા 9 છે એકમના અંકે, આવી સંખ્યાનો વર્ગ કરીએ તો શું મળે આપણને? એકમના સ્થાને ફરી પાછું 1 મળે. તમે જાણો છો આને શું કહેવાય? એકી સંખ્યા કહેવાય. હવે ચોથામાં 4 છે, વર્ગ કરો તો શું મળે વિદ્યાર્થીઓ? 6 મળે. આ પણ એકી નથી, આ એકી છે. ક્લિયર? પ્રશ્ન 4. નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. ચલો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, પેટર્ન છે. ચલો 11નો વર્ગ પહેલું છે. 11નો વર્ગ 121. 101નો વર્ગ જુઓ શું થયું? 11 હતું એમાંથી 101 થયું. શું થયું? 1 અને 1 વચ્ચે 0નું આવ્યું, તો અહીંયા જવાબમાં પણ દરેક અંક વચ્ચે 0 આવ્યો. પછી 1001નો વર્ગ એટલે કેટલા શૂન્ય આવ્યા? 2 આવ્યા, તો અહીંયા પણ દરેક અંક વચ્ચે 2 શૂન્ય આવ્યા. ચલો પછી આ છે
ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આ છે હું અહીંયા લખું છું 1. શું છે, કેટલા શૂન્ય છે? 4. જો આપણે એને ગણિતની ભાષામાં લખીએ તો 1,01,000 નો વર્ગ, બરાબર. 1,01,000 થાય, આનો વર્ગ બરાબર શું થાય? 1. પછી કેટલા શૂન્ય? 1, 2, 3, 4. પછી 2, પછી ફરી પાછું 1, 2, 3, 4 અને પાછું 1. આનો વર્ગ આ થાય. જો તમને વચ્ચે આપી છે જગ્યા, જો અહીંયા 2 શૂન્ય હતા વચ્ચે, એટલે દરેક અંક વચ્ચે 2 2 શૂન્ય મળ્યા. અહીંયા કેટલા શૂન્ય છે? 4 શૂન્ય છે. ભૂલ થવી જોઈએ નહીં, વચ્ચે 3 શૂન્ય આપ્યા નથી. હવે અહીંયા 4 શૂન્ય આપ્યા તો દરેક વચ્ચે કેટલા શૂન્ય આવે વિદ્યાર્થીઓ? 4 આવે. ક્લિયર? હવે આને તમારી જાતે લખી શકો. જુઓ વચ્ચે કેટલા શૂન્ય છે, ગણો. આ 1. ચલો હવે આ કરીએ છીએ. 1 વચ્ચે કેટલા શૂન્ય છે? 2, 2, 4 ને 2, 6. 6 શૂન્ય છે. 1નો વર્ગ. તો શું થશે વિદ્યાર્થીઓ? કંઈ નહીં. 1, 1, 2, 3, 4, 5, 6. પછી 2, ફરી પાછું 1, 2, 3, 4, 5, 6 અને 1. આ જ જવાબ આવશે. બરાબર? સમજ પડે છે? પેટર્ન છે આ. પેટર્ન ઉપર આવ્યું હોય એ પ્રમાણે જ નીચે કન્ટિન્યુ કરવાનું. સમજ પડે છે? પ્રશ્ન 5. નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ જણાવો. ચલો વિદ્યાર્થીઓ, ફરી પાછું પેટર્ન આવ્યું, પણ આ થોડુંક અલગ છે. ચલો, 11નો વર્ગ 121, 101નો વર્ગ 10,201, બરાબર. આગળ હવે ચેન્જ થાય છે. 10,101નો વર્ગ શું થશે જુઓ. જો અહીંયા કેટલી વાર 1 હતું? 2 વાર, એટલે 1 2, 1 0 2 0 1. અહીંયા કેટલી વાર 1 છે જુઓ? 3 વાર, એટલે 1 0 2 0 3 0 2 0 1. રિવર્સમાં જાય છે. કંઈ ખબર પડે છે? જો હવે આગળ છે 1. જો મેં આ નિશાન કર્યું છે એ થઈ ગયું. હવે આનો વારો. કેટલા 0 છે અને કેટલી વાર 1 છે? તો 1 0 1 0 1 0 1. તો આનું શું થશે જુઓ. પહેલાં તો કાઉન્ટ કરો. 1 2 3 અને 4. એટલે 4 નંબર, આમાં જે 3 નંબર સુધી છે એમ 4 નંબર સુધી જશે. 1 0 2 0 3 0 4 0. હવે પાછું રિવર્સ. 3 0 2 0 1. ક્લિયર થાય છે? કંઈક ખબર પડે છે? ફરું લખું છું, ધ્યાન આપજો. અહીં કેટલી વાર 1 છે? 4 વાર 1 છે. માટે 1 0 2 0 3 0 4 0. હવે રિવર્સમાં 3 0 2 0 1. સમજ પડે છે? અહીંયા જુઓ, અહીંયા 2 હતા તો 2 સુધી જ, પણ વચ્ચે શૂન્ય નથી. અહીંયા 1 0 1 101 હતું, એટલે શૂન્ય વચ્ચે આવ્યા, 2 સુધી જ ગયું. હવે અહીંયા 3 વખત 1 છે, એટલે વચ્ચે શૂન્ય 3 સુધી ગયા. અહીં 4 વાર છે, એટલે આપણે અહીંયા 4 વાર સુધી ગયા. ચલો વિદ્યાર્થીઓ ધ્યાન આપો. અહીંયા જવાબ આપ્યો છે જુઓ, 1 0 2 0 3 0 4 0 5 0. 5 સુધી ગયા. હવે ફરી રિવર્સમાં 4 0 3 0 2 0 1. તો અહીંયા શું આવશે વિચારી શકો? કેટલી વાર 1 આવશે? કેટલી વાર આવશે? અહીંયા મેક્સિમમ નંબર કેટલો છે? 5. માટે આનો જવાબ શું આવે? 1 0 1 0 1 0 1 0 1. જુઓ, કાઉન્ટ કરો. 5 વાર આવ્યા. હા, આનો વર્ગ તો અહીંયા સવાલમાં આપ્યો જ છે, બરાબર. આનો વર્ગ શું થાય? 1 0 2 0 3 0 4 0 5 0.
પછી પાછું 4 0 3 0 2 0 1. ક્લિયર? સમજ પડે છે? આને પેટર્ન કહેવાય. ઉપર જેમ હોય, જે રીતે આપ્યું હોય એ જ રીતે આગળ વધે જવાબ. આમાં આપણે ગણતરી કરવાની જરૂર પડે નહીં. પેટર્ન તરીકે આન્સર આપી શકીએ. ક્લિયર? પ્રશ્ન 6, નીચેની રીત મુજબ ખોટી સંખ્યાઓ શોધો. ચલો, અહીંયા રીત શોધવા માટે ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે? ચોથી સંખ્યા એ ત્રીજી સંખ્યા સાથે સંલગ્ન છે. કેવી રીતે? જોઈએ. ચલો, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. પહેલું આપ્યું છે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. પછી બીજું આપ્યું છે 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 6નો વર્ગ બરાબર 7નો વર્ગ. પછી આપ્યું છે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ. કંઈક દેખાય છે તમને? સંલગ્ન એટલે કે કંઈક રિલેશન ધરાવે છે. શું રિલેશન ધરાવે છે? કોઈને દેખાય છે? કોઈ મને કહેશો શું દેખાય છે તમને? વિચારો, જાતે વિચારો. એકબીજા સાથે શું? અહીંયા આપ્યું છે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 2નો વર્ગ બરાબર 3નો વર્ગ. હું એકવાર કહીશ ને એટલે તમને બધામાં દેખાઈ જશે. પણ અહીંયા શું આપ્યું છે? ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સાથે સંલગ્ન છે. આ ત્રીજી સંખ્યા એ પ્રથમ અને બીજી સાથે, અને આ એ આની સાથે. ચલો, કહેશો મને શું છે? જો બધામાં જેટલી સંખ્યા આપી છે ને એમના ધ્યાન આપો કે આ બંને પહેલી અને બીજીનો ગુણાકારનો જવાબ ત્રીજો થાય. એટલે કે 1 ગુણ્યા 2 2, અને 2 પછી કઈ સંખ્યા આવે? 3. તો એ અહીંયા છે. જુઓ, અહીંયા પણ 2નો વર્ગ વત્તા 3નો વર્ગ એટલે 2 ગુણ્યા 3 6. જો તો 6 અહીંયા છે, અને 6 પછી શું આવે? 7. તો 7 અહીંયા છે. જુઓ, 3 ગુણ્યા 4 12 12 અહીંયા છે. 12 પછી શું આવે? 13. દેખાય છે? પેટર્ન ખબર પડી? બસ આ જ જાણવાનું હતું આપણે. મગજ ચલાવવું પડે. શું દેખાય છે અને શું રિલેશન છે, શું સંબંધ છે એ જોવાનું. બરાબર? તો હવે અહીંયા પૂછીએ. જો આપણે 3 સુધી તો જોયું કે આપણે જે વિચાર્યું એ સાચું છે. હવે 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર 21. જુઓ, બંધ બેસે છે આમાં પણ. 4 ગુણ્યા 5 શું આવે? 20. તો હું અહીંયા લખીશ 20. 20 પછી શું આવે? 21. તો બરાબર છે આપણું. ખબર પડે છે? ચલો આગળ. નેક્સ્ટ 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. વિદ્યાર્થીઓ વિચારો, કરો, ટ્રાય કરો જાતે કરવાની. 5 ગુણ્યા કેટલા 30 થાય? તો 6. 5 6 30 બરાબર. અહીંયા 30 આવી ગયું. 30 પછી આવે 31. તમે બીજી કઈ વસ્તુ માર્ક કરી? આ બે જે સંખ્યા છે ને એ હંમેશા ક્રમિક હશે. જુઓ, 1 2 2 3 3 4 4 5 5 6 6 7. જોયું? ખબર પડે છે? આગળ. અને છેલ્લું 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ. બંનેમાં બ્લેન્ક છે. ચલો, 6 સત્તામ 42 એટલે અહીંયા 42નો વર્ગ, અને 42 પછી શું આવે? 43 એટલે 43નો વર્ગ. આ આપણું સોલ્વ થઈ ગયું. છેલ્લા 3 જે સોલ્વ કરવાના હતા એ મેં અહીંયા કર્યા છે, તમે જોઈ શકો છો. ક્લિયર? પ્રશ્ન 7, સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો. ચલો, સરવાળો નથી કરવાનો, આપણે એમને જ કરવાનું છે. તો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. પહેલું 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. પહેલાં તો કંઈક ઓબ્ઝર્વ કરો. આ બધી કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. જ્યારે એકી સંખ્યાનો સરવાળો આપ્યો હોય એ પણ ક્રમિક. જો વચ્ચે કોઈ સંખ્યા ભૂલાઈ ગઈ છે, સ્કીપ થઈ છે? ના. બરાબર? તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9. ચલો, જ્યારે પણ આવું હોય એનો મતલબ શું? કેટલી સંખ્યાઓ છે? જુઓ, 1
+3 +5 +7 +9 બરાબર ગણો 1 2 3 4 અને 5. પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો છે. આના બરાબર શું લખાય? ધ્યાન આપજો. જ્યારે ક્રમિક જેટલી એકી સંખ્યાનો સરવાળો હોય, ધારો કે મેં તમને કીધું કે આ પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો છે. પ્રથમ 5 એકી સંખ્યાનો સરવાળો માટે આ શું કહેવાય? આનો જવાબ શું આવશે? હંમેશા બરાબર 5નો વર્ગ. શું આવશે? બરાબર 25. આનો બધાનો સરવાળો કરશો તો જવાબ શું આવશે વિદ્યાર્થીઓ? 25. જો ડાઉટ હોય તો જાતે સરવાળો કરીને જોઈ લેજો. 25 જ આવશે પાક્કું. જ્યારે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો હોય તો એ જેટલી એકી સંખ્યા હોય એનો વર્ગ જેટલો જવાબ આવે. ક્લિયર? સમજ પડે છે? ના સમજ પડે તો આપણે બીજું ઉદાહરણ જોઈએ છીએ. બરાબર, એમાં પણ સમજ પડી જશે. હું આનો જવાબ ડાયરેક્ટ અહીંયા લખું છું. બરાબર 5નો વર્ગ બરાબર 25. ક્લિયર? હવે બીજું ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. 1 + 3 + 5 + 7 + 9 + 11 સોરી 11 +13 +15 +17 +19. જુઓ, હવે પહેલાં આપણે શું જોવાનું છે? વચ્ચે કોઈ સંખ્યા રહી નથી ગઈ ને એકી સંખ્યામાં? 1 3 5 7 9 11 13 15 17 19. ના, વચ્ચે એક પણ સંખ્યા નથી રહી. ગણો કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યા થાય છે. માટે બરાબર, અહીંયા બરાબરની નિશાની કરી છે. બરાબર શું થશે? 10નો વર્ગ. 10નો વર્ગ કેટલું થાય વિદ્યાર્થીઓ? 10 × 10 100. જો તમે આ બધાનો સરવાળો કરશો તો તમને શું મળશે? 100 મળશે. શું મળશે? 100. ક્લિયર? સમજ પડે છે? હવે કંઈ ખબર પડી? આનો જવાબ, બીજાનો જવાબ પણ હું એની બાજુમાં જ લખું છું. છેલ્લું ત્રીજું વિદ્યાર્થીઓ જાતે વિચારીને કરવાની ટ્રાય કરો. જુઓ, 1 3 5 7 9 11 13 15 17 19 21 અને 23. વચ્ચે એક પણ સંખ્યા ભૂલાઈ નથી એકી સંખ્યામાં, ક્રમિકમાં. બરાબર છે? કેટલી થાય? 19 સુધી આપણે 10 ગણ્યું હતું. આ 11 અને આ 12. માટે શું થાય આનો જવાબ? 12નો વર્ગ. 12નો વર્ગ એટલે 144. આ તમારો જવાબ. સમજ પડે છે? હવે જો હું આગળ આમાં 25 ઉમેરું તો 12ના બદલે કેટલી સંખ્યા થઈ જાય? 13 સંખ્યા થઈ જાય. તો આનો સરવાળો શું થાય? 13નો વર્ગ થઈ જાય. શું થઈ જાય? 13નો વર્ગ. સમજ પડે છે કંઈ? આ મેં તમને ઉદાહરણ માટે સમજાવ્યું છે. આ 3 સમજ પડે છે. ક્લિયર? પ્રશ્ન 8 એમાં છે ચોથું. 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. જે ઉપર કર્યું હતું એનાથી તદ્દન વિરુદ્ધ. ચલો, 49 એટલે કોનો વર્ગ વિદ્યાર્થીઓ? 7નો વર્ગ. ધ્યાન આપજો, આ કયું છે? ચોથું છે. બરાબર? 49 એટલે 7નો વર્ગ. આપણે ઉપર જોયું કે ક્રમિક જેટલી સંખ્યાઓનો સરવાળો હોય, એકી સંખ્યાઓનો, ધારો કે 7 હોય તો 7ના વર્ગ તરીકે દર્શાવીએ. તો અહીંયા 7નો વર્ગ છે તો આપણે ક્રમિક કેટલી સંખ્યાઓ દર્શાવવી પડશે? એકી 7 સંખ્યાઓ. તો કઈ કઈ આવે? 1 3 5 7 9 11. વિદ્યાર્થીઓ કેટલી થઈ? 1 2 3 4 5 6 અને છેલ્લી 13. ખબર પડે છે? આ ઊંધું કર્યું આપણે. 49 એટલે 7નો વર્ગ. 7નો વર્ગ બરાબર શું થાય? પ્રથમ 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવી. તો ગણો 1 2 3 4 5 6 7. હવે તમે આનો સરવાળો કરશો તો તમને 49 મળશે પાક્કું. ક્લિયર થાય છે? એવી જ રીતે પાંચમું શું છે? 121. 121 એટલે 11નો
વર્ગ એટલે શું કરવાનું? 11 એકી સંખ્યાઓ, ક્રમિક 11 એકી સંખ્યાને સરવાળા સ્વરૂપે દર્શાવવાની. તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17. ગણો કેટલી થઈ વિદ્યાર્થીઓ? 1 2 3 4 5 6 7 8 9 9 થઈ. હજી 2 વત્તા 19 વત્તા 21. ક્લિયર? એકવાર ફરી ગણી લેજો. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ક્લિયર? તો 121 બરાબર શું થાય? 1 3 5 7 9 11 13 15 17 19 ને 21. આ બધાનો સરવાળો કરો તો તમને કેટલો મળે? 121. ક્લિયર થાય છે? પ્રશ્ન 9. નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો. એકદમ ઇઝી છે, ધ્યાન આપજો. 12 અને 13. શું? પહેલાં સવાલ સમજો કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે. એટલે કે 12ના વર્ગ અને 13ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે. તમને યાદ હોય તો મેં શું કીધું હતું કે જ્યારે કોઈ પણ ક્રમિક, આ જો 12 અને 13 ક્રમિક સંખ્યા છે, ક્રમિક સંખ્યાના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે જાણવા માટે શું કરવાનું? આ n છે, આ n વત્તા 1 છે, અને આ બંને વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી હોય? 2n હોય. 2n એટલે 2 ગુણ્યા 12 બરાબર 24. યાદ આવ્યું કંઈ? આપણે ટોપિક ભણ્યો હતો. ક્લિયર? માટે શું કહી શકાય? ટૂંકમાં કહું તો 2n જેટલી સંખ્યા આવે. 2n એટલે 24. કેવી રીતે થાય? 2 ગુણ્યા 12 બરાબર 24. આ બંને વચ્ચે કેટલી સંખ્યા આવે? 12 અને 13ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? 24 સંખ્યા આવે. ક્લિયર? સમજ પડે છે? હવે આગળ 25 અને 26માં નાનું કોણ છે? 25. તો 2 ગુણ્યા 25 બરાબર 25 દુ 50. એટલે કે 25ના વર્ગ અને 26ના વર્ગ વચ્ચે પણ કેટલી સંખ્યા આવે વિદ્યાર્થીઓ? 50 સંખ્યા આવે. અને ધ્યાન આપજો, આ પણ ક્રમિક સંખ્યા છે. આગળ 99 અને 100. આ તમારે જાતે ટ્રાય કરવાની છે. આપણને ખબર છે આ બંનેના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવે? 2n જેટલી. જ્યાં n શું છે? નાનો. તો નાની સંખ્યા કઈ છે? 99. એટલે 2 ગુણ્યા 99 કરો તો 2 ગુણ્યા 99 કેટલું થશે? 198 થાય. એટલી સંખ્યાઓ આવે. જાતે રીત સાથે કરવાની છે. ક્લિયર?